કારખાનામાંથી ચોરી કરનાર ત્રિપુટીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વાઘોડિયા ડભોઈ રિંગ રોડ શિલ્પગ્રામ સોસાયટીમાં રહેતા કમલેશ કુમાર બિન મૂળ યુપીના વતની છે। ડભોઈ રોડ ગણેશ શાક માર્કેટ પાસે તેઓ જય અંબે ફેબ્રિકેશન નામનું કારખાનું ધરાવે છે। તારીખ 25મી તારીખે તેઓ સાંજે 7 વાગે કારખાનું બંધ કરીને લોક મારીને ઘરે ગયા હતા। બીજા દિવસે સવારે 7 વાગે કારખાના ઉપર ગયેલ કારીગર પપ્પુ બિંદે ફોન કરીને તેઓને જાણ કરી હતી કે દુકાનમાં ચોરી થઈ છે, જેની જાણ થતાં તેઓ તરત જ કારખાના ઉપર દોડી આવ્યા હતા। ચોર ટોળકી ફેબ્રિકેશનનો 58,000નો સામાન ચોરી ગઈ હતી, જે અંગે કમલેશ કુમારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। દરમિયાન પાણીગેટ પોલીસે ચોરીના સ્થળ નજીક ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં પંકજ કૈલાસભાઈ નિષાદ, અવનીશ રાય સાહેબ સરોત, શિવમ ઉર્ફે શિવો રમેશભાઈ રાઠોડ ત્રણેય રહે ગણેશનગર ડભોઈ રોડને ઝડપી પાડ્યા હતા। પોલીસે ત્રણેયની ધરપકડ કરી 3.58 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી।